₹2.21 લાખ લઈ 10 દિવસમાં ભાગેલી લૂંટેરી દુલ્હન પકડાઈ। આઘાતથી યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું। ₹2.21 લાખ લઈને લગ્ન કર્યા બાદ 10 જ દિવસમાં માનતા પૂરી કરવાના બહાને નાસી ગયેલી લૂંટેરી દુલ્હનને વરાછા પોલીસે એમપીથી પકડી પાડી છે। પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાથી ડિપ્રેશનમાં સરી પડેલા યુવાનનું તે બાદમાં હાર્ટ એટેકથી મોત થયું હતું। વરાછા માતાવાડી સ્થિત શ્રદ્ધા પેલેસમાં રહેતા પ્રકાશભાઈ હસમુખભાઈ પંડ્યાની પત્ની વર્ષ 2007માં ગુમ થઈ ગઈ હતી। ત્યારથી એકની એક દીકરીની સંભાળ તે રાખતા હતા અને મોટી થયેલી દીકરીની સંભાળ લેવા અને પાછળની જિંદગીમાં સહારો મળી રહે તે માટે બીજા લગ્ન કર્યા હતા, જેથી તેમણે વડોદરા રહેતા કાકાને જાણ કરી હતી અને નવેમ્બર 2024માં પ્રકાશ પંડ્યા તેમના નાના ભાઈ ખુશાલ અને કાકા જયસુખ પંડ્યા વડોદરા ગયા હતા। અહીં તેમને સીમા પટેલ નામની મહિલાને મુસ્કાન મરાવી નામની યુવતી બતાવી હતી। મુસ્કાનના કોઈ સંબંધી નહીં હોવાનું અને પોતે જ તેને મોટી કરી હોવાથી લગ્ન માટે ₹2.21 લાખ લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા। લગ્નના 10 જ દિવસમાં સીમાએ ફોન કરીને માનતા પૂરી કરવાનું હોવાનું કહીને મુસ્કાનને વડોદરા બોલાવી હતી, ત્યાંથી તે નાસી ગઈ હતી। આ અંગે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી। તે દરમિયાન વરાછા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજી પરમારને બાતમી મળી હતી કે નાગપુરથી લૂંટેરી દુલ્હન મુસ્કાન અમદાવાદ વકીલને મળવા માટે જઈ રહી છે। પોલીસે વોચ ગોઠવીને સુરતમાંથી લૂંટેરી દુલ્હન મુસ્કાન પ્રમોદકુમાર આસાડુ મરાવી રહેવાસી શિવાજીનગર કંટ્રોલવાળી નાગપુર મૂળ મધ્યપ્રદેશ તેમને ઝડપી પાડી છે। અહેવાલ કલ્પેશ લાઠિયા, સંબંધ ભારત ન્યૂઝ, સુરત।